સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 7 કડી 1 થી 2, 10 અને 25 થી 30. એ લોકોએ ઈસુને પકડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તેમનો સમય હજી પાક્યો ન હતો. આ પછી ઈસુ ગાલિલમાં ફરતા રહ્યા. યહૂદીઓ એમને મારી નાખવાને તાકતા હતા, એટલે તેઓ યહૂદિયામાં ફરવા માંગતા નહોતા. એટલામાં યહૂદીઓનો માંડવાનો ઉત્સવ નજીક આવ્યો. તેમના ભાઈઓ ઉત્સવમાં ગયા, ત્યાર પછી તેઓ પણ ગયા. લોકોની નજરે ચડાય એ રીતે નહીં, પણ જાણે ગુપ્ત રીતે. યરૂશલેમના કેટલાક માણસો કહેવા લાગ્યા, એ લોકો મારી નાખવા માગે છે તે આ જ માણસને. જુઓ ને, એ તો ખાસ્સા જાહેરમાં બોલે છે, અને એ લોકો તેને કશું કહેતા નથી. આપણા આગેવાનો સાચે જ એમ સમજ્યા હશે કે આ જ ખ્રિસ્ત છે. પણ ખ્રિસ્ત આવશે ત્યારે કંઈ કોઈને ખબર નથી પડવાની કે એ ક્યાંનો છે. જ્યારે આ માણસ ક્યાંનો છે એ તો આપણે જાણીએ છીએ. આ ઉપરથી ઈસુએ મંદિરમાં ઉપદેશ કરતા કરતા સાદ ઊંચો કરીને કહ્યું, ત્યારે તો હું કોણ છું અને ક્યાંનો છું એ તમે જાણો છો, પણ હું પોતે થઈને નથી આવ્યો. મને ખરેખર કોઈએ મોકલ્યો છે, અને એ મોકલનારને તમે ઓળખતા નથી. હું તેને ઓળખું છું, કારણ હું તેની પાસેથી આવું છું, અને તેણે મને મોકલ્યો છે. એટલે તે લોકોએ તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ તેમના ઉપર હાથ નાખ્યો નહીં, કારણ તેમનો સમય હજી પાક્યો ન હતો. આ પ્રભુની વાણી છે, તે આપનો આધાર છે. જય ઈસુ. આજના શુભ સંદેશ પ્રમાણે ઈસુ ખ્રિસ્ત માંડવાના ઉત્સવમાં તેમના ભાઈઓ સાથે જાય છે, ગુપ્ત રીતે, કારણ કે યહૂદીઓ તેમને મારી નાખવા માંગતા હતા. જે આપણને શીખવે છે કે કઠિન પરિસ્થિતિમાં પણ ધર્મ માર્ગે આગળ વધવું, પરિસ્થિતિથી ડરવું નહીં. યરૂશલેમના લોકો જેઓ ઈસુને ઓળખતા હતા, તેઓ કહે છે કે આ માણસ તો જાહેરમાં બોલે છે. શું તે જ ખ્રિસ્ત છે? ખ્રિસ્ત તો આવશે ત્યારે કોઈને ખબર પણ નહીં પડે, જ્યારે આ તો આપણામાંનો જ એક છે. આપણો અંતરાત્મા આપણામાં રહેલા ઈશ્વરને ઓળખી શકતો નથી. બાહ્ય આડંબરના જીવનમાં પણ આપણે એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે અંતરના સ્વામીને ઓળખી શકતા નથી. બાહ્ય કર્મકાંડોમાં ઈશ્વરને શોધ્યા કરીએ છીએ. ત્યારબાદ ઈસુ સુંદર પ્રત્યુત્તર આપે છે કે તમે મને ઓળખો છો, પણ મને મોકલનારને ઓળખતા નથી. માત્ર હું જ તેમને ઓળખું છું, જે પ્રતીત કરાવે છે કે પરમેશ્વર પ્રત્યેની સંપૂર્ણ સમર્પિતતા. પરમેશ્વરની ઈચ્છા જ સર્વોપરી છે. અને ઈસુ પરમેશ્વરના રાજ્યની ઘોષણા આ રીતે કરે છે કે આપણા જીવનમાં પણ આપણે પરમેશ્વરનું અધિપત્ય સ્વીકારવું જોઈએ. નાતાલ, તપઋતુ જેવા તહેવારોમાં બાહ્ય શણગારને બદલે આપણી અંતર ચેતનાને ઢંઢોળવી જોઈએ. દિલમાં રહેલા ઈસુને નજર સમક્ષ રાખી પોતાના કર્તવ્ય પથ પર આગળ વધવું જોઈએ.